નમસ્કાર, હું છું માનસી સોની. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત યુક્રેન રશિયા યુદ્ધની. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જર્મન કંપનીને મોટા પાયે નુકસાન થયું છે. યુદ્ધભૂમિ યુક્રેનના હોરેનકાથી અમારા સંવાદદાતા જનક દવે સુપર એક્સક્લુઝિવ રિપોર્ટ રજૂ કર્યો. આમ તો રશિયા અને યુક્રેનને જર્મની સાથે સારા સંબંધ છે, છતાં પણ રશિયા યુક્રેનના હોરેન્કા સ્થિત જર્મન કંપની પર એર સ્ટ્રાઇક કરી એક બાદ એક ગોળાઓ વરસાવી કંપનીને તબાહ કરી નાખી. વિશ્વભરની નામી મલ્ટીનેશનલ કંપનીના વેરહાઉસ અહીં હતા. સમગ્ર યુરોપનો સામાન અહીં આવતો હતો. યુક્રેનને આર્થિક રીતે તોડી નાખવા આ કંપનીને નિશાન બનાવવામાં આવી. હાલ અહીં ભંગાર અને કાટમાળ સિવાય કશું જ નથી બચ્યું. અમારા જાબાઝ સંવાદદાતાએ હોરેન્કા સ્થિત કંપનીની મુલાકાત લઈ ભયાનક દ્રશ્યો રજૂ કર્યા. અત્યાર સુધી અમે તમને બતાવ્યું હતું કે કેવી રીતે રૂસી સેના દ્વારા યુક્રેનની અંદર જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ આજે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક મલ્ટીનેશનલ કંપની હોરેન્કા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક મલ્ટીનેશનલ કંપની જર્મન કંપની છે, બહુ જ મોટી કંપની, જે કહી શકાય કે યુક્રેનની અંદર જે પણ સામાન વિદેશથી આવે છે એ જર્મન કંપનીને નિશાન બનાવવામાં આવી. આને પાછળનું કારણ એ જ કે કેવી રીતે આર્થિક રીતે જે યુક્રેન છે એને નુકસાન પહોંચાડી શકાય. આમ તો જોવા જઈએ તો જર્મનીના જે સંબંધો છે એ યુક્રેન સાથે પણ એટલા જ સારા છે અને રશિયા સાથે પણ એટલા જ સારા છે, છતાં પણ રશિયન સેના દ્વારા આ જ કંપનીને ટાર્ગેટ કરવામાં આવી, કારણ કે યુક્રેનની અંદર જે પણ યુરોપિયન કન્ટ્રીઝની અંદર પહોંચતો માલ છે એ જે યુક્રેનની અંદર આવે છે એ બધો જ માલ આ લોજિસ્ટિક વેરહાઉસની અંદર આવતો હોય છે, અને આ લોજિસ્ટિક વેરહાઉસમાં એ તમામ જે સામાન છે એ અહીં રાખવામાં આવતો હતો, અને આ જ કંપનીને ખાસ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેને કારણે મકસદ એક જ અને એ પણ સ્પષ્ટ કે કેવી રીતે યુક્રેનને આર્થિક મોરચે નુકસાન પહોંચાડી શકાય. કારણ કે તમને જેટલી મલ્ટીનેશનલ બ્રાન્ડ યાદ આવે, ઇન્ટરનેશનલ જેટલી પણ મલ્ટીનેશનલ બ્રાન્ડ છે એ તમામ બ્રાન્ડનું જે લોજિસ્ટિક વેરહાઉસ છે એ આ જર્મન કંપનીની અંદર રહેલું, અને અહીં જ તમામ સામાન છે એ યુરોપિયન કન્ટ્રીનો હોય કે યુક્રેનનો હોય એ તમામ અહીં આવતો, અને એ સામાનને વિશેષ રીતે નુકસાન પહોંચાડવું, એ કંપનીને ખાસ કરીને ટાર્ગેટ કરવી, અને જે માહિતી આવી રહી છે એ પ્રમાણે એર સ્ટ્રાઇકથી આખી આ કંપનીને ઉડાડવામાં આવી હતી. એક નહીં, બે નહીં, પણ લગાતાર જે માહિતી છે એ પ્રમાણે લગાતાર વિમાન આવી રહ્યા હતા, એર સ્ટ્રાઇક થઈ રહી હતી, બોમ્બ ગોળા વરસાવવામાં આવી રહ્યા હતા, મિસાઇલ્સ દાગવામાં આવી રહી હતી, અને આપ જોઈ શકો છો કે અહીં આખું વેરહાઉસ છે, લોખંડના મોટા ભારે ઘડર છે એ પણ પીગળી ગયા છે. એ સમયે કેટલા પ્રકારે અહીં હુમલો થયો હશે, જ્યાં જે બોમ્બ ફેંકવામાં આવ્યા, મિસાઇલ્સ ફેંકવામાં આવી, એની આગની જે જ્વાળાઓ હતી એ જ્વાળાઓ કેવી ખતરનાક રીતે થઈ હશે કે જેના કારણે આખા જ્યાં મજબૂત લોખંડના મોટા ઘડર છે એ પણ પીગળી ગયા છે, પીગળીને વળી ગયા છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલા મોટા પ્રમાણમાં આ મોટી કંપની છે, આ હોરેન્કા અને આસપાસનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર માત્ર એક કંપની આજે જોયા છે કે રૂસી સેનાના વિમાનો એક પછી એક ઉપરથી આવી રહ્યા હતા, અને અહીં એમને સ્ટ્રાઇક કરવામાં આવ્યું હતું. યાની એનો મતલબ સ્પષ્ટ છે કે આખા હોરેન્કા અને આસપાસના વિસ્તારોમાં કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, માત્ર આ કંપનીને નુકસાન પહોંચાડવામાં આવ્યું. એના પાછળનું એક સ્ટ્રેટેજિક કારણ પણ, સ્ટ્રેટેજિક લોકેશન આ હતું, અને એનું કારણ પણ મેં જ્યાં આપને કહ્યું એ પ્રમાણે યુક્રેનને આર્થિક રીતે બહુ મોટા પ્રમાણમાં, કારણ કે આનું ઇન્વેસ્ટમેન્ટ છે જર્મન કંપનીનું એ બહુ મોટું છે, અને વિદેશની તમામ બ્રાન્ડનું જો લોજિસ્ટિક સપોર્ટ અહીં જો યુક્રેનને પહોંચતો હોય તો યુક્રેનની અંદર જે માલ સામાન પહોંચે છે એને તોડી પાડવામાં આવે એ એક મકસદ હતો, અને એના કારણે જ રશિયન સૈનિકો દ્વારા, એરફોર્સ દ્વારા આ જે કંપનીને ટાર્ગેટ કરવામાં આવી, અને જોઈ શકો છો કેવા પ્રકારની મોટી તબાહી બરબાદી જે આ કંપનીની અંદર ખાસ રીતે અત્યારે જોઈ શકાય છે. કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, હોરેન્કા. ન્યૂઝ 18 ગુજરાતી યુક્રેન યુદ્ધભૂમિ પર પહોંચ્યું છે, ત્યારે યુક્રેનના હેસ્ટમલ શહેરમાં રશિયન સેના તબાહી મચાવી હતી. વળતા પ્રવાહમાં યુક્રેન સેનાએ રશિયાના ઘાતક Mi-35 હેલિકોપ્ટરને તબાહ કરી નાખ્યું, જેના કાટમાળનો વિડીયો યુક્રેનની સેનાએ જાહેર કર્યો હતો. અત્યારે
અમે છીએ કીવ સમુદ્ર પાસે, જેને કીવ રિઝર્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અહીં સવારે આ કીવના જે સમુદ્રમાંથી કહી શકાય કે Mi-35M જે રૂસી સેનાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર છે એનો કાટમાળ અહીં બહાર કાઢવામાં આવ્યો છે. સામે જે આપ જોઈ રહ્યા છો જે જગ્યા, અત્યારે અમને અહીં રોકવામાં આવ્યા છે યુક્રેન સેના દ્વારા, પણ સામે જે જગ્યા છે ત્યાં એ હેલિકોપ્ટરનો કાટમાળ કાઢવામાં આવ્યો છે. Mi-35M રશિયન હવાઈ સેનાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર માનવામાં આવે છે. $36 મિલિયન એ હેલિકોપ્ટર છે જે સૌથી ઘાતક માનવામાં આવે છે. હોસ્ટોમલ શહેરને જે આખું તબાહ કરવામાં આવ્યું એ જ હેલિકોપ્ટર હતું અને અંતે યુક્રેન સેનાના ટાર્ગેટ પર એ આવ્યું અને એને અહીં મારી ગિરાવવામાં આવ્યું અને અહીં જ આ કાટમાળ કરવામાં આવ્યો છે. આ જે કીવ રિઝર્વર, જેને કીવ સમુદ્રના નામે પણ ઓળખવામાં આવે છે, અને અત્યારે કહું કે અત્યારે જે કાટમાળની કાઢી અને યુક્રેન સેના એની તપાસ કરી રહી છે. કોઈને પણ અહીંથી આગળ જવાની અનુમતિ નથી, મીડિયાને ખાસ કરીને એ તસવીરો બતાવવાની અનુમતિ નથી, કારણ કે હજી પણ એ તપાસનો વિષય છે. કયા અંદર સાધનો હતા, કેવા પ્રકારની વસ્તુઓ ઉપયોગ કરી હતી એ હેલિકોપ્ટરની અંદર, એ તમામ વસ્તુની તપાસ અત્યારે આપ જે જોઈ રહ્યા છો પાછળ, ત્યાં યુક્રેન સેનાએ બેઝ બનાવેલો છે અને ત્યાં અત્યારે હેલિકોપ્ટરની તપાસ થઈ રહી છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા પર આ કીવ રિઝર્વરની એક્સક્લુઝિવ તસવીરો, જ્યાં આ હેલિકોપ્ટરનો જે કાટમાળ છે એને બહાર કાઢવામાં આવ્યો છે અને અત્યારે એની તપાસ ચાલુ છે. કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, કીવ સમુદ્ર. રશિયા યુક્રેન વચ્ચેનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. ન્યૂઝ 18ની ટીમે યુક્રેનમાં રશિયન સેનાની બર્બરતાનો ચિતાર મેળવ્યો છે. ત્યારે ન્યૂઝ 18ના સંવાદદાતા જનક દવે મકારીવમાં રશિયન સેનાએ યુક્રેન નાગરિકો સાથે કરેલી બર્બરતાનો ચિતાર મેળવ્યો. રશિયન સેનાએ મરાકીવમાં તૈયાર કરેલા બંકર અને રશિયાના ટેન્કોને કેવી રીતે યુક્રેનને તબાહ કર્યો તે તમામ દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ કર્યા. રશિયન સેનાએ યુક્રેનના તમામ રસ્તાઓ જાળવા મકારીવના સ્થાનિકોની સાથે બર્બરતા કરી. તેમને ઘૂંટણીએ બેસાડી ગોળી મારવામાં આવી અને ત્યારબાદ યુક્રેન સેનાને સમગ્ર બાબતની જાણ થતાં રશિયન સેનાના બંકરને ઉડાડી દેવામાં આવ્યા. તમામ હથિયારોને સેનાએ નાશ કરી દીધો. હાલ સમગ્ર વિસ્તારમાં યુક્રેન સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સમગ્ર રિપોર્ટ જુઓ સંવાદદાતા જનક દવેના એક્સક્લુઝિવ રિપોર્ટમાં. માકારીવ અને એના આસપાસના જંગલોમાં રશિયન સૈનિકો દ્વારા જે સ્થાનિય નાગરિકો પર બર્બરતા વર્તવામાં આવી હતી, ત્યાર પછી અત્યારની દ્રશ્યો અમને બતાવીએ તમને. આ જંગલમાં અત્યારે ઝાડ તોડી દેવામાં આવે છે યુક્રેન સેના દ્વારા, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આપની જગ્યાએ લઈ આવ્યું છે. આ જોઈ શકો છો, અહીં રશિયન સૈનિકોનું એ બંકર બનાવ્યા હતા અને અહીં સ્થાનિય લોકોને પકડીને લાવવામાં આવતા, કારણ કે આસપાસના વિસ્તારોની એમને જાણકારી જોઈતી હતી અને ત્યાર પછી એ સ્થાનિક લોકોને યાતના આપીને મારી દેવામાં આવતા હતા. પરંતુ અત્યારે જુઓ કે જ્યારે કીવ અને બુચા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે યુક્રેન સૈનિકો દ્વારા કેવી રીતે રશિયન સેનાનો મુકાબલો કરવામાં આવ્યો. રશિયન ટેન્ક તમને જોવાય છે, કેવી રીતે રશિયન ટેન્ક આખી ઉડાવવામાં આવી હતી. આ એક નહીં, પરંતુ અહીંના વિસ્તારમાં તમને ટેન્ક જ ટેન્ક દેખાશે. આ બીજી તમને ટેન્ક દેખાય છે જેને પૂરી રીતે નષ્ટ કરી દેવામાં આવી છે. કેમેરામેન પંકજ તોમર તમને આ ત્રીજી એક ટેન્ક પણ બતાવશે જે નષ્ટ કરવામાં આવી હતી. આર્ટલરી વેપન્સ અને એની જગ્યાએ આગળ જવું કેમેરામેન પંકજને કહીશ કે આગળ ન જાય, કારણ કે અહીં પણ હજી ખતરો એ રીતનો બનેલો છે કે લેન્ડમાઇન ક્યાં હોય એ કોઈને અંદાજ નથી. એટલે અત્યારે આપ જોઈ શકો છો આ ઝાડની પાછળ, જો કે યુક્રેન આર્મી અમને ના કહી છે એમના દ્રશ્યો લેવા માટે, પરંતુ પાછળની તરફ જે તમને એક મશીન દેખાઈ રહ્યો છે યુક્રેન સેનાના, એ જોઈ રહ્યા છો આ ટેન્કોને બહાર, કારણ કે અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે ક્યાંય અહીં નરસંહાર તો ન થયો હોય. જો આ જે પાછળ તમને દેખાય છે એક જે મોટી એક સાધન દેખાઈ રહ્યા છે વેપન સાથે, એ યુક્રેન આર્મીના છે. આગળ આપને લઈ જઈશ કે કેવી રીતે આ વિસ્તારની અંદરની સ્થિતિ છે. ખાસ કરીને બીજી તરફ પણ એવી જ, જ્યારે લોકોને યાતનાઓ આપવામાં આવી હતી, હાથ બાંધી દેવામાં આવતા હતા, પગ પર ગોળીઓ મારવામાં આવતી હતી અને છેલ્લે જ્યારે યાતના એટલે હતી કે છેલ્લે માથામાં ગોળી મારી દેવામાં આવતી. આ વિસ્તારની વાત કરીએ, જો અહીં હું તમને લઈ આવું છું બીજી તરફ, આ આખું જંગલ છે, માકારીવ અને આસપાસના વિસ્તારનું આ જંગલ છે અને અહીંની પરિસ્થિતિ એવી છે કે લોકો અને અહીં પકડી લાવવામાં આવતા હતા, કારણ કે એરિયાની એમને જાણકારી જોઈતી હતી. અહીં પણ તમે જોઈ શકો છો ટેન્ક, રશિયન સૈનિકોની ટેન્ક, આર્ટલરી, એ બધું જ તમને
ન્યૂઝ 18 ઇન્ડિયાના કેમેરા પર તમને ન્યૂઝ 18 ઇન્ડિયા અને ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા પર તમને આ બતાવી રહ્યા છે કે કેવા પ્રકારની સ્થિતિ અહીં અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી. અહીં જુઓ, આજે તમને નાની એવી જે સંદૂક દેખાઈ રહી છે, તિજોરી જે કહીએ, એની અંદર પણ પેટીઓ, એની અંદર આર્ટિલરી રાખવામાં આવતી, એને પણ નિશાન બનાવે. એની અંદરના શેલ્સ હજી પણ આ વિસ્તારમાં જો આ ટેન્કો અત્યારે અહીં આગ લાગી હશે. આ આખા ઝાડ જે છે એ આસપાસના વિસ્તારો, આ જંગલ ભરેલું છે માકારીઓ અને આસપાસના વિસ્તારોમાં. અહીં જવું જેમને વારે ઘડી યુક્રેન સેના દ્વારા કહેવામાં આવે છે, જ્યારે પણ જાઓ ખાસ ધ્યાન રાખવું, કારણ કે અંદાજ નથી કે ક્યાં માઇન્સ બિછાવેલી હોય. અને એટલા માટે જ અહીંના આપના અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છે બહુ કાળજીપૂર્વક સાથે બતાવી રહ્યા છે, ધ્યાન રાખવું પડી રહ્યું છે ખાસ કરીને, કારણ કે જે કેડી છે એ કેડી ઉપર જ ચાલી શકાય, ત્યાંથી વધારે આગળ કે પાછળ જવું નુકસાન અથવા તો કહી શકાય કે મોતનું જોખમ લેવા જેવું છે. એટલે આ વિસ્તારની અંદર ખાસ કરીને માકારીઓ અને આસપાસના વિસ્તારોમાં આ પરિસ્થિતિ છે. અને અત્યારે યુક્રેન સેના અને યુક્રેન પોલીસ દ્વારા આ વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે કે ક્યાંય આ વિસ્તારમાં બી જે મોટા પ્રમાણમાં જે કબ્રસ્તાન કહી શકાય અથવા જે શબોને દફનાવાયા હોય રશિયન સેના દ્વારા, એવું તો ક્યાંક નથી. એમનું કોઈ આઈડેન્ટિફિકેશન થઈ શકે નહીં. એના માટે થઈને આ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન યુક્રેન સેના અને સ્થાનીય પોલીસ દ્વારા ચાલી રહ્યું છે. કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, માકારી. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું રશિયા યુક્રેનની યુદ્ધભૂમિ પર, જ્યાં ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમવાર યુક્રેનના બુચા નરસંહારના અહેવાલ આપની સ્ક્રીન પર છે. યુક્રેન સેનાએ રશિયન સેના પર કરેલા તાબડતોડ હુમલામાં તબાહ કરેલા રશિયન ટેન્કને હાલ મકારીવના જંગલોમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. રશિયન સેનાએ મકારીવના સ્થાનિકો સાથે જઘન્ય અપરાધ કર્યા છે. જુઓ કેમેરામેન પંકજસિંહ તોમર અને સંવાદદાતા જનક દવેનો एक्सक्लूसिव रिपोर्ट. माकारीव और आसपास के इलाकों में जो जंगलों में रशियन टैंक्स थी उनको फिलहाल यूक्रेन सेना द्वारा बाहर निकाला जा रहा है. ये इसलिए भी हो रहा है क्योंकि इन इलाकों में सर्च ऑपरेशन हो रहा है कि कहीं मास ग्रेव तो है नहीं. ये देखिए, जो रशियन टैंक माकारीव के जंगलों में बेस बना के यहाँ रशियन सैनिक रहते थे, उन टैंकों को यूक्रेन सेना ने निशाना बनाया था और अब उस टैंक को बाहर निकाला जा रहा है. आसपास के इलाकों में बंकर्स हैं और ये जंगलों के अंदर की तस्वीरें न्यूज़ 18 इंडिया के टीवी स्क्रीन पर है, जहां क्रेन की मदद से पूरा जो यूक्रेन आर्मी की, हालांकि हम वो ये दृश्य हम आपको नहीं दिखा पा रहे क्योंकि यूक्रेन सेना ने मना किया है. उनकी जो टैंक है उनकी और से ये जो सामने रशियन टैंक है उसको बाहर निकाला जा रहा है. और यहाँ पर हो सकता है, वो बता भी रहा है कि दूरी से आप इसको शूट करें, क्योंकि हो सकता है कि कोई अंदर रॉकेट लॉन्चर हो या फिर दबाव में आने के बाद माइंस भी फटे. ऐसे में दूरी से उस क्रेन से उस जो टैंक है उसको खींचा जा रहा है. सर्च ऑपरेशन इन इलाकों में चल रहा है कि कहीं कोई मास ग्रेव है या नहीं, और वहाँ पर है तो उसको बाहर, चूँकि अब तक इस इलाकों में जो दावा किया जा रहा है उसके मुताबिक 1200 से ज़्यादा आम नागरिकों को रशियन सैनिक ने कीव और आसपास के रीजन में निशाना बनाया है. और ये न्यूज़ 18 इंडिया की टीवी स्क्रीन की ये तस्वीरें, जहां पर इस तरीके से यूक्रेन सेना द्वारा रशियन टैंकों को जो तबाह की गई थी यूक्रेन सेना द्वारा, उनको फिलहाल बाहर निकाला जा रहा है. कैमरामैन पंकज तोमर के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, माकारीव. महत्वना समाचार. सोखड़ा हरिधाम मंदिर